બારોઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ધ્રુવરાજસિંહ ચુડાસમાની લોકશક્તિ પેનલ દ્વારા डोर टू डोर प्रचार प्रसार शुरू करायो હતો। नाम संजय भोसले, क्या महाराष्ट्र मंडल सोसाइटी, क्या मैं पप्पू मार्केट में रहता है, मेरा सोसाइटी एरिया है, क्या देवराज सिंह मेरे को मैं कभी भी काम जब भी बोलेगा तभी एनी टाइम कभी भी मेरा खड़ा रहता है, कभी भी एनी टाइम फोन करेगा, मेरे फैमिली प्रॉब्लम में कुछ भी रहो तभी मेरा खड़ा रहते आ जाते हैं, क्या तो मैं सब जो अपना जो भी संबंधी है जो भी है अपना एरिया वाले है उसको मैं सबको बोलेगा एसी को वोट दो, क्या कभी भी एनी टाइम कभी भी खड़े रहते हैं मेरे को क्या मेरा छोटा मोटा जो भी काम है वो बापू कभी भी काम जो भी एरिया का पूरा एरिया का काम करके देते, कभी ना नहीं बोलते, कभी एनी टाइम रात को कभी भी कॉल करो तो भी आके खड़े रह जाते, कभी मेरे को ना नहीं बोलते। सबसे बड़ी बात है ना कोई पक्ष ना, हाँ ना कोई पक्ष ना कोई वोट, कोई भी पक्ष नहीं, कोई भी ये नहीं है, कांग्रेस में भी नहीं, भाजपा भी नहीं है, खाली अपना एरिया अपना खुद के लिए सबके लिए जगत दे दे, क्या જોરાશી यानी वो वोट दे दो, एसी को ही दे दो। અત્યારે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક વ્યક્તિઓ પક્ષ બાબતે વોટ માટે આવી રહ્યા છે। જ્યારે કામની વાત આવે છે ત્યારે કોઈ કામ કરતું નથી, ખાલી વાયદા બતાવીને જતા રહે છે કે ભાઈ અમે આમ કરી નાખીશું, રોડ કરી નાખીશું, લાઇટ કરી નાખીશું, પાણીની વ્યવસ્થા કરી નાખીશું, ગટર વ્યવસ્થા માટે કરી નાખીશું। પણ આજ સુધી 7-8 વર્ષથી હું અહીંયા મુન્દ્રામાં રહી રહ્યો છું પણ કોઈ વ્યવસ્થા થઈ નથી, બરોબર। અને હું એવા જ વ્યક્તિને છું કે હું હિંગળાજનગરની અંદર ખેતરાપાલની અંદર રહ્યું છું, એ બાબતમાં ધ્રુવરાજસિંહ ચુડાસમા જે કોઈ સરપંચ નથી છતાં પણ અમારી સોસાયટીની અંદર બહુ સારા કામ કર્યા છે, મંદિર પણ બનાવરાયું છે, દરેક બાબતમાં એમનો સાથ સહકારો છે। કદાચ એ સરપંચ બની જાય તો શું ના કરે આપણા માટે। હું એમને જ ઈચ્છું છું કે એવા સારા વ્યક્તિને જ તમે વોટ કરો કે જેથી કરીને કે આપણો વિકાસ થાય। આપણે કોઈ પક્ષમાં માનતા નથી પણ વિકાસને માનીએ છીએ। मैं यहाँ 10-12 वर्ष से रह रहा हूँ, लेकिन हम लोग बाहर के हैं तो लेकिन फिर भी कोई आदमी यहाँ जल्दी से हेल्प नहीं करता। लेकिन ये ध्रुवराज सिंह चुड़ासमा है, इनको कभी भी हम फोन किए हैं तो ये हमारे पास आए हैं। तो ये सरपंच कुछ उसमें नहीं है राजकारण में, लेकिन फिर भी हमको जरूरत पड़ती है तो ये हमारी हेल्प करते हैं। तो अभी ये खड़े हुए हैं इलेक्शन में सरपंच के लिए, तो लगता है कि ये अच्छा करेंगे। अभी क्या है, इन्होंने हमारी सोसाइटी में मंदिर भी बनवाया है और हेल्प भी काफ़ी करते हैं। कोई भी प्रॉब्लम होती है तो इनको जब बुलाते हैं तो ये आ जाते हैं। વર્ષાબા ગોહિલ, હું ધ્રુવરાજસિંહ ચુડાસમાની પેનલમાં વોર્ડ નંબર 6 માં ઉભેલી છું સભ્ય તરીકે। અમારા સરપંચ ધ્રુવરાજસિંહ ચુડાસમા જો ચૂંટાઈને આવશે તો આ બારોઈ ગ્રામ પંચાયત અથવા સોસાયટી વિસ્તારનો વિકાસ કરશે અને કરશે જ। એ ખંતીલા, ધર્મપ્રિય, સંભાવ અને સમદ્રષ્ટિવાળા ધ્રુવરાજસિંહ ચુડાસમા જો સરપંચ તરીકે આવશે તો આ સોસાયટીનો વિકાસ થવાનો છે અને થશે જ તે। તમે क्या मुद्दा રાખશો? મેઇન પ્રાથમિક મુદ્દા તો છે ગટર લાઈન, રોડ અને સ્ટ્રીટ લાઇટ, પાણી, એ અમારા પ્રાથમિક મુદ્દા છે। એ સિવાયના ઇતર બીજા પણ બહેનો માટે કોઈ પણ ધર્મ બાબતે, મંદિર કે કોઈ પણ સંસ્થા બાબતે, ગૃહ ઉદ્યોગ, બધી પ્રવૃત્તિમાં એ રસ લેશે જ। એટલે પ્લીઝ ધ્રુવરાજસિંહ ચુડાસમાને વોટ આપી અને વિજય બનાવો અને આપનો વિકાસ કરો। એમનું એવું નિશાન છે એસી। આપ જો મારી નમ્ર અપીલ છે આપને કે અમારા એસી ને વોટ આપો, વિજય અમારો થશે પણ વિકાસ તો ફક્ત આપનો અને આપનો જ થવાનો છે।